રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંસદમાં બનેલી બાબતને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બાબા સાહેબ આંબેડકર માફી માંગો, માફી માંગો, માફી માંગો, માફી માંગો, માફી માંગો। ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલ બાબતને લઈને વિરોધ સાથે ઉપલેટા મામલતદાર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં રાજકોટ જિલ્લાના નાગરિકો દેશની સ્વતંત્રતા બાદ દેશના બંધારણ નિર્માણ કરવા બનાવેલ બંધારણ સમિતિના પ્રમુખ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ। આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકારો અને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા। દેશના બંધારણમાં દલિત, આદિવાસી, મહિલા, પછાત વર્ગ, ખેડૂત વર્ગ, મજદૂર વર્ગ જેવા અતિ પછાત વર્ગને લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા, તેમજ દેશની લોકશાહીના આધારસ્તંભ સમાન લોકસભા અને રાજ્યસભામાં આમ જનતાના મત અધિકારથી ચૂંટાઈ સંસદ સભ્ય બનવાની તક દેશના પછાત, દલિત, મહિલા અને નિમ્ન સમાજના લોકોને ચૂંટવા આપેલા મત અધિકારથી થાય છે। તારીખ 18/12/2024ના રોજ દેશની સંસદમાં દેશના ચૂંટાયેલા ગૃહપ્રધાન અમિત શાહજીએ ભરી સંસદમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું હળહળતું અપમાન કર્યું છે। આથી દેશની લોકશાહીમાં બંધારણ રચયિતાનું અપમાન એ લોકશાહીનું અપમાન છે। દેશના આમ નાગરિકોના અધિકારીઓ આપનારા બંધારણનું સંવિધાનનું અપમાન કરે છે, જે ક્ષમાપાત્ર નથી। અમિતભાઈ શાહે જે બાબા સાહેબનું અપમાન કર્યું તે આ દેશના દલિત, આદિવાસી, પછાત વર્ગ, મહિલા વર્ગ અને લોકશાહી અધિકારો તેમજ સંવિધાનનું અપમાન છે। આ માટે અમિતભાઈ શાહનું તાત્કાલિક રાજીનામું લઈને તેમને સંસદ સભ્ય પદેથી પણ હટાવવા જોઈએ એવી માંગણી અમે કરીએ છીએ। મહામહિમ રાષ્ટ્રપતિજી આપ બંધારણના સર્વોચ્ચ પદે બિરાજમાન છો, ત્યારે લોકશાહીના સંવિધાન રચિતાનું અપમાન એ લોકશાહી અને સંસદનું અપમાન છે। ત્યારે આવા હીન કક્ષામાં મનમાં પડેલા વિચારોને સંસદમાં રજૂ કરી લોકશાહી જેના આધાર સ્તંભ સંસદમાં છે, છટા અને અદાથી ગૃહમંત્રી બોલ્યા છે તે ગુનાહિત કૃત્ય છે અને તેને માફ કરી ના શકાય। તેથી ભવિષ્યમાં સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન કરે તે અમે એનો અનુરોધ કરીએ છીએ કે દેશની સંસદમાં ચૂંટાયેલા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને 1 મિનિટ પણ હોદ્દા ઉપર રહેવાનો અધિકાર ગુમાવે છે, માટે તેમનું સંસદ સભ્ય પદને છીનવા વિનંતી કરે છે। આજ રોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે, આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદ્દાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અને તાત્કાલિક અસરથી એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે, આ ટિપ્પણી અશોભનીય હોય, જેથી કરી એમને રાજીનામું આપવું જોઈએ એવી આજે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની અંદર એક બાબા સાહેબ આંબેડકરની જે આ અપમાનજનક ટિપ્પણી છે એને લઈ લોકોમાં આક્રોશ છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાએ જવાબદારીપૂર્વક રાજીનામું દેવું જોઈએ અને માફી માંગવી। હું જયદેવસિંહવાડા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા। આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન થયું છે, ત્યારે સમગ્ર ભારત ને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે આંબેડકર એક આપણા દેશનું ઘડતર કરી અને એને નિર્માણ કર્યું છે, ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય। આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું। આજે અમિત શાહે દલિત સમાજના આગેવાન અને એક એવી વ્યક્તિ છે કે દેશ માટે એની શું ઘડતર રૂપ કરીને શું દેશને આગળ લઈ આવ્યો છે એવા માણસનું ક્રાંતિકીર માણસ કહેવાય, એનું અપમાન કરે તો આ દેશની અંદર સૌ જ્ઞાતિ વસ્તી હોય એનું અપમાન થયું કહેવાય। તો આજે અમે આવેદનપત્ર આપ્યું છે સમગ્ર કોંગ્રેસ પાર્ટી, સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સાથે રહી અને આ વાતને અમે અવખોડીએ છીએ અને આની અંદર માફી નહીં માગે તો આથી વિશેષ પણ આક્રોશ રહી અને અમે જે કાંઈ ગાંધી ચીમકીથી જે કાંઈ અમારે લડતર કરવાની થશે એ લડતર કરશું। મારું નામ છે રાઠોડ ગીતાબેન। હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને જે આવેદન અમે આપવા આવ્યા છીએ અમારા સમાજના આગેવાનો
આજે આઝાદીના 75 વર્ષ થયા, પણ હજી આ દેશ તાનાશાહી હલાવે છે ભાજપની પાર્ટી. એના માટે અમે બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એ અમે સહી લેવાના નથી. એના માટે આવેદન આજે ઉપલેટા મામલતદાર કચેરી આવેદન આપવામાં આવ્યું છે. એના માટે હજી પણ કાંઈ પણ જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે અથવા તો એ તડીપાર માફી નહીં માગે ત્યાં સુધી અમે હજી ગાંધી ચિંધ્યા માર્ગે અમે હજી આક્રોશ અને આવેદનનો હજી અમે ધરણા અને પ્રદર્શન કરશું. જય ભીમ, નમો બુદ્ધાય.